હું શું કામ પીરી ભાઈ ઢોળા છે ચીમડી એડાનો ભેગી બસ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? આપણે તો મસ્ત નાઈ ધોઈ રેડી થઈ અને નાસ્તો કરી લીધો છે. હવે આપણે કામ કરી દીધું છે ચાલુ. જો અડધી સંજવારી મારે કટાઈ ગઈ છે, પછી કટાઈ ગયું છે અડધું, હવે થોડુંક બાકી છે. તો હવે આપણે કામ પતાવીએ પેલા. ચાલો. હેલિકોપ્ટર હેલિકોપ્ટર આપણે ઘરે કામ બધું કામ પૂરું કરી લીધું અને મસ્ત રેડી પણ થઈ ગયા. ગરમી બહુ થઈ છે. હવે 5-10 મિનિટ બેસીએ છીએ અને પછી હવે નીકળશું ઓફિસે જવા માટે. તો બીજું તો કઈ કહેવા જેવું છે નહીં મારી પાસે. તો આપણે હવે ધીમે ધીમે હાલતા થઈ ગયા છીએ. આજે વહેલા નવરા થઈ ગયા હતા તે ટાઈમ છે આપણી પાસે, તો ધીમે ધીમે હાલ્યા જાય છીએ. અહીંયા જો સવારમાં ચાપડી ઊંધિયું બનવા માંડ્યું છે. બપોરનું જમવાનું અત્યારે ચાલુ થઈ ગયું છે. હજી તો એ લોકો બનાવે છે, એટલે આમ સ્ટાર્ટ ના કર્યું, ખાલી એ લોકો નવું બનાવવાનું સ્ટાર્ટ કરતા હોય. કોઈ દી ખાધું નથી, કેવું કહતું હોય કોને ખબર. બને છે રોજ જોઉં છું હું તો ખાલી સ્ટેશને રોજના. બસ એ કઈ છે નહીં આજે ગધેડા જેવી, ના હોય ઊભું રહેવું પડશે એવું લાગે છે મને. આપણે પહોંચી ગયા છીએ ને ઉભા રહી ગયા છીએ. એક આ છકડો રિક્ષા અવાજ જ કરતી હોય જ્યારે હોય ત્યારે, નકરો કોઈનું કઈ સાંભળવા જ નથી. હવે બસ આવે ની રાહ જોઈશું. બસ આવી ગઈ છે સામેની સાઈડ 78 નંબર. આપણી બસ જ જવાની છે જ્યાં આપણે જવાનું છે. આ ભાઈ વચ્ચે આવી ગયા. હવે એ કેવડું ટર્ન લઈને અહીંયા આવશે ત્યાર લગી આપણે ઊભું રહેવાનું છે. તો આપણે પહોંચી ગયા છીએ ઓફિસે અને કરવા માંડ્યા છીએ કામ. પેલા આવીને કર્યો વિડીયો એડિટ. હમણાં થોડીક વારમાં આવે છે પુનિતભાઈ. આજે તો એ સથવારો કરાવશે. રોજે તો એકલી હોય છું, એમને એક્ઝામ પૂરી થઈ ગઈ એટલે. તો આપણે આવી ગયા છે જમવા. કોઈ આવ્યું નથી. ગામની પેલા હું છું, જોવો તમે. આખી કેન્ટીન ખાલી છે. અને હવે થોડીક વાર આપણે એકલા હોય ને ત્યાં લગી મજા કરવો. પછી તો એટલો દેખાડો તારક મહેતા નાખશે. એટલે આપણે થોડીક વાર મોબાઈલ જોઈ લઈએ, જમી લઈએ, પછી પાછા ગામે રોટી છે. ખાના હો ગયા, બડીકા ખા રહે. ફોન રાખ્યો તો પાડો કે મારે રોજ નવરા છીએ. તમે પછાડી કોઈ આવી નથી બ્લુ મસ્ત વાળવાળી. એ બંકર છોકરીઓ જોવે છે. છોકરીઓ જોવા જમવા ના, એટલે વાળ જોવા. વાળ એના છે ને સારા. હેલિકોપ્ટર હેલિકોપ્ટર ગુનો કર્યો આજે. ગુનો કર્યો છે આજે પણ, કારણ કે મોઢું તેવું જ લાગે છે. મોડું થાય છે આપણે તો પૂછશે ને બેયને પછી. હાલ ફટાફટ જા. હાલ બે માં રહેવા ઉપર ને ફટાફટ જાવ. નીકળ ને શું છે આ કામ કરવું છે? કચરા પોતા કરવાના છે કે હાલ ફટાફટ કાઢ જા. રસ પાછા ફટાફટ ને જો કામમાં જયારે ભૂલ ન પડે હો. ગ્લાસ કઈ ઢોરાવા જોઈએ, ફૂટું ન જોઈએ. કઈ પગાર નહીં મળે. શું કામ? મને પગાર જોઈએ ને. આ ખોલો દે, મને નથી આવડતું ખોલવા. કામ વાળાને પગાર કેટલો હોય ખબર હે? કેટલો હોય? 150 રૂપિયા દે. 150 રૂપિયા શું આવે? હવે રસ 200 રૂપિયા નું 150 મોંઘું પડી જાય એને. આ કામ વધારે છે એવું કેમ લાગે છે મને? તમે ખોટી રીતે ખોલો છો. આજે તમે લોકોને વ્લોગમાં જોવા મળશે પોતા કરતા બીજી ભાઈ બંસી. હા યો રસ ખોલવાનું મેં એને કીધું. કામ માંથી પાસે કરાવે છે યાર છપરી લોગ. માઇન્ડ યોર લેંગ્વેજ. હો અલે ગ્લાસ પકડને લેંગ્વેજ. ઓય ઢોળાઈ જશે. એ પેત્રા કરવા જાવ ને તો ઓલા નીચે ભાઈ ઓલો બીજી રસ વાળા ઓલો કોણ હે? ઓય ડોલી ચાય વાળા ડોયરો વધાર્યું કામ. જે બંસી હે હું શું કામ પીરી ભાઈ ઢોળા છે. ચીમડી એડાનો ભેગી બસ ઓય તો ડો નથી. 4 જણા છે આપણે. 4 જ છે. હા આ ભાન તો કોતરી માં ભાવે.
બોલવા વાળા બોલ્યા કરે આ બધો રસ્તે શું બોલી તું બોલવા વાળા શું બોલી હું બોલી બોલવા વાળા શું કરે માયડીઓ લેંગ્વેજ હો તમારી લેંગ્વેજ ધ્યાન ખરાબ દે પેલા ચોટલા બોટલા બધું હોય જાય ફિલ્ટર માં અંદર આમ મેગી થી નીકળશે ને પોતરી લઈ લે ને પોતરી માં થાવે ઈ લઈ લે કેટલું લેવું કોતરી તો તું જેમ કેમ આવે જ્યારે કોતરી ખીચા ઉભી આવે ને ત્યાં કોતરી એમાં હંતા લેવાની વેરી નાઇસ રસ થેન્ક યુ હું તો ખાલી પીવા માંડો એ બધા નાખવા ના જવાના કરલા વળી ઓફિસમાં માવ નાખવાના નવરીના છી સાવ આપણે હલો કચરો મળ્યો ગયો હવે આપણે આપણા ઘરે વયા જઈએ નાઇસ વ્યૂ છે નાઇસ વ્યૂ દુબઈમાં એવા હોય એવું લાગે બધું જોઈને તો હવે આપણે ઘરે જઈએ છીએ ફાઇનલી થઈ ગયા ઘરે જવા રેડી બાય બાય Helicopter, helicopter. Paracofer. ફાટક ખુલે છે હવે કલાકે ખુલશે આપણે પહોંચી ગયા છીએ ઘરે મસ્ત ફ્રેશ થઈને બેસીએ છીએ જમવામાં શું છે મને આજે ખબર નથી તો આપણે જોઈએ નીચે જઈને શું છે જમવા तो गाइस अंधारा है यहाँ पे लाइट कहाँ भी मेरे को भी नहीं दिख रही तो આપણે મસ્ત દાદી કરી ખીચડી ને શાક હળવું જમી મસ્ત ફ્રેશ નવરા થઈ અને હવે બેસું આપણે એડિટ કરવા ઓ બાપા બહુ ગરમી છે આજે ગરમી હવે એડિટ કરી લઈએ તો આપણે આજનો બ્લોગ પૂરો કરીએ છીએ બાય બાય આ થોડો પસંદ આવે તો લાઈક શેર અને કમેન્ટ જરૂર કરજો ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ જય માતાજી